સુવાળ પ્રદેશ અને કાલરી ગામમાં જ્યાં વસરાજ બેટ આપણે જાય છે ને એ વીર વસરાજ નો જન્મ ત્યાં થયો. કેસરબા અને હાથીજી નામનું દાંપત્ય જીવન જીવનારા એ વહાલા સ્વજનોને આંગણે બે સંતાન છે, બળદેવ અને વસરાજ. વસરાજ નાના છે, બળદેવ મોટા છે. 12 વર્ષની ઉંમર થઈ, ગાયોની સેવા કરવાની જેને લેહ લાગી ગઈ છે. એમાં હાથીજી સ્વર્ગે સિધાવી ગયા. મોટા ભાઈ બળદેવ વસરાજ બે સાથે રહે છે ને એમાં બળદેવજીના લગ્ન થઈ ગયા. એ લગ્ન થઈ ગયા છે અને એમાં ગાયોની પોતાને ખૂબ સેવાની ભાવના ને એમાં ઘેરે મહેમાન આવ્યા છે. મોટા ભાઈ બળદેવભાઈ ના સાસરિયા વાળા આવ્યા છે એટલે બળદેવભાઈ બહાર ગયેલા અને એના ભાભીજી એમ કે છે કે વસરાજ, મારા પિયરિયામાંથી મહેમાનો આવે છે, તમે એની યાત્રા સાકતા કરજો ને હાજવજો. તો તમારા ભાઈ બહાર ગામથી આવી જાય. હવે એમાં એક ગા કાદવમાં ફસાઈ જાય છે અને કોઈ એમ કે છે કે ગા કાદવમાં ફસાઈ ગઈ છે એટલે વસરાજ ત્યાં મહેનત કરવા જાય છે. આ મહેમાનની યાગતા સાગતા ન થઈ અને વસરાજ આવે છે એટલે એને ભાભી એમ કે છે, ક્યાં ગયા હતા મારા આ સગા સંબંધીને હાંસવાની તમે? કે ગા કાદવમાં ખૂતી ગઈ હતી એટલે બધા અમે ત્યાં ગા કાઢવા ગયા હતા. અને ત્યારે ભાભી મેણું મારે છે કે વઢિયારમાં બેલાણા વ્યા જાઓ, ન્યા ગાઉની કતલ થાય છે, ન્યા ગાઉ બસાવો, બહુ ગા વાલી હોય તો તમે ન્યા જાઓ. ઉદાસ રહે છે પણ કરવું હું, કોની પાસે રાવ કરવી? એમાં મામા સામતસિંહ રાઠોડ આવે છે અને મામાને વસરાજ વાત કરે છે કે મામા, હવે મારે તમારી હારે આવવું છે ને તમારે ત્યાં સેવા કરવી છે. મામા પોતાની સાથે લઈ જાય છે અને સમય જતા કુંવર ગામમાં વીર વસરાજનો સંબંધ કરે છે. અને કુંવર ગામમાં સંબંધ કરે છે ને ન્યા જ્યારે લગ્નના માંડવાની વાત હતી ને ન્યા કણે આ બનાવ બનેલો અને ગાયું વાળેલી અને ન્યા કણે દેવલબાઈએ ધા નાખેલી અને ગાયની પાછળ પોતે ગાયું વાળવા માટે ઘોડેસવારી કરેલી. અને ન્યા વસરાજ બેટમાં દેવલબાઈ નું મંદિર છે, પૂનાબાની ડેરી છે અને પૂનાબા નામના એમના ધર્મપત્નીનું નામ પૂનાબા હતું, ત્રીજો ફેરો. અને પછી બીજા વસરાજની તમને વાત કરું. આપણે એક જ વસરાજને સમજીએ છીએ ભાઈ આ એક જ વસરાજ, પણ બીજા વસરાજ ગામ કતપર સોલંકી દુધાજીને ત્યાં ડાયરો છે. ડાયરો ભરી અને બધા કાવા કહુંબા લઈ રહ્યા છે અને જ્યોતિષ બેઠા છે. એટલે દુદાજી કે છે કે આ મારે આંગણે સંતાન જન્મશે, એના જોહ જોવા છે બેહો. અને એમાં દાસી આવી અને વધાય આપે છે કે રાણી સાહેબાને ત્યાં કુંવરનો જન્મ થયો છે. દુદાજી રાજી થઈ ગયા, પોતાના ગળામાંથી હેમનો હાર દાસીને આપી દે છે. પણ ત્યાં તો ભૂદેવ બેઠા છે એટલે કે છે ભૂદેવને કાના જોહો તો જોવો કે ઘડીક જાળવો, એક ઘડી પછી આપણા મંદિરમાં ઓટોમેટિક નગારા વાગશે, ઝાલર વાગશે ને ડંકા વાગશે. હે કહા ઈ ભોળાનાથનો હાથમો વીરભદ્ર ગણ પધાર્યો છે તમારે આંગણે. બધા વાટ જોવે છે કે ક્યારે એમ થાય. અને ત્યાં તો ઝાલરના ડંકા મણ્યા વાગવા, નગારા માથે દાંડિયું મણ્યું પડવા, પણ ત્યાં તો સિંધોડો મણ્યો વાગવા. અને સિંધોડો વાગવા મીણ્યા, સુરવીરો બધાને હુરાતન મીણું સડવા. દુદાજી કહે છે પ્રભુ આવું સંતાન? અને જ્યોતિષ એમ કે છે હમણાં શાંત થઈ જાય, જાળવો, આ તો ગૌ પાલક છે.
અને ઈ બીજા વીર વસરાજની વાત કરું તો એમાં 10-11 વર્ષની ઉંમર છે, છોકરા રમે છે અને એમાં એક નાગ નીકળે છે. બધા છોકરા બીવા મળે છે, વીર વસરાજ ભાગી જાઓ, જો નાગ દેવતા હાલ્યા આવે છે, રાફડામાંથી નાગ નીકળે છે અને વીર વસરાજ તો બેસે છે, એના ખોળામાં નાગ બેસી જાય છે. બધાએ આવીને વાત કરી કે નાગ દેવતા છે ને વસરાજના ખોળામાં બેઠા હતા. પછી તો નાગ દેવતા હારે દોસ્તી થઈ હોય એમ. એકવાર મવા ગોપનાથ મંદિરે દર્શન કરવા માટે 18 વર્ષની ઉંમર અને વસરાજ ઘોડો લઈને તૈયારી કરે છે. માને કહે છે કે માં મારે ગોપનાથ ભોળાનાથના દર્શન કરવા જાવ હે. કઈ શિવ સમોય દાતા નહીં અને વિપાત વિદારનાર, લજિયા મોરી રાખ્યો એ તો શિવ નંદી કે સવાર. ઈ ઘોડી બાગડતા 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 ઘોડી દોડાવે જાય છે ને એમાં કાને અવાજ સંભળાય છે, બસાવો મને કોઈ બસાવો. એક દેવી પૂજકની દીકરી અને 5-7 હરામી માણસો એની ભજવણી કરી રહ્યા છે અને વસરાજ પડકાર કરે છે કે એ હરામીઓ, એ દીકરીની માથે જુલમ ગુજારતા નહીં, નકર તમારી ખેર નથી. અને વસરાજ એની સામે પડે છે અને આ દીકરીને બસાવે છે. તેડિયા દેવી પૂજકની દીકરી કે છે વસરાજ, મારી માં હડકોઈ તારી ભેરે રહે, મારું તને વચન છે. અને એમ થતા થતા સમય હાલ્યો જાય છે. મહુવાના સુરસિંહના દીકરી કેસરબાની હારે વીર વસરાજનો સંબંધ થાય છે. માંડવાની માલિકો જેમ આ વસરાજમાં ત્રીજો ફેરો ફરાતો હતો એમ જ આ વસરાજનો ત્રીજો ફેરો ફરાયેલો છે. અને એમાં ધાવી, એમાં કોઈ ચારણના દીકરી નથી આવતા, એમાં માલધારીઓ આવે છે, ધા નાખે છે કે આપણા ગામની ગાવું વાળી ગયા આવનો વાળી ગયા. અને પોતે ગાયની વારે ચડવાની તૈયારી કરે છે અને આમ વરમાળા કાપે છે અને પોતે કેસરબાને કહે છે, આમ જોવો હું જાઉં છું, હમણાં ગાવું વાળીને પાછો આવું છું, પણ નો આવું ને તો ચોથો ફેરો મારું માથું આવશે, મારું માથું આવશે. અને બનાવ એવો બીનો કે માંડવામાં બેઠા છે કેસરમાં, અહીં ધીંગાણામાં પોતે કામ આવી ગયા અને માથું કેસરબાના ખોળામાં પડે છે. ખોળામાં પડે છે ને ચોથો મંગળ ફેરો માથાની હારે કેસરબાનો ફરાણો મવામાં. અને એમાં આ માથું કે છે કે અગ્નિ સંસ્કાર કોઈને કરવા માટે અગ્નિ મૂકવાનો નથી. મારો મિત્ર ભેરુબંધ, મારો નાનપણનો ગોઠિયો નાગદેવતા આવશે અને ઈ અગ્નિ મૂકશે, તમારે અગ્નિ મૂકવાની નથી, એમ વાત કરે છે. અને પોતે આ બનેલી ઘટના છે શે ખડકાણી છે. અને એમાં કેસરબા પોતાના પતિ વસરાજનું માથું ખોળામાં લઈને બેઠા છે અને એમાં નાગ આવે છે અને જમણા પગે આમ ફૂંક મારે છે અને અગ્નિ પ્રગટે છે. અને આવી રીતે આ ઘટના છે. પણ એમાં આવા પ્રસંગો છે. કેસરબાના સાથે જ માથું ખોળામાં અને અગ્નિ સંસ્કાર કરવા ગયા હતા, કોઈ અગ્નિ મૂકી નથી અને નાગ દેવતા ફૂંક મારીને અગ્નિ પ્રગટાવે છે. પણ પડાણામાં વાઘુ ગઢવી, વાસલ ગઢવી અને એની દીકરી વાસલબાઈ અને એને કરિયાવરમાં વીર વસરાજને માર્યા. હારે જાય છે આપણે એ સતરાવા હારે જાય છે અને 5 દિવસના અપવાહ થયા. ચોથા દિવસની રાતે સપનું આવ્યું કે કાલ શુક્રવાર છે અને ન્યા ગામને ગોંદરે ઉભા રહેજો, હું આવું છું. અને આખું ગામ ઊભું છે અને આમ જોવે છે કઈ આવે કઈ આવે. 5 વાગવાનું ટાણું છે. ધોળો ઘોડો ધોળો પોશાક પહેરેલો અહવાર દોડ્યા આવે છે અને આવે છે ઈ સતરાવા ગામના ગોંદરાની માલિકો આમ ઉભો રહે છે. ઘોડો હમાય જાય છે
અને ફળું ને શ્રીફળ ત્યાં પીડા રહેશે, ન્યા એનો પેટ થાપ્યો. એટલે બે વીર વસરાજ થયા અને ગાયું માટે જ પોતે આ જગતની માલિકો નામના મેળવી છે. તો બે વીર વસરાજને આપણે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવ. અને બીજા માટે જે જીવે છે ને એને જગત યાદ કરે છે. આપણે વાતો કરતા અમે અમારા છોકરા હાટું તૂટી ગયા, તારા છોકરા હાટું કોઈ બીજા તૂટવા આવે? તારા છોકરા હાટું તારે તૂટવાનું હોય. પણ મારે કોઈ સંતો ભક્તોની વાત કરવી છે. હસી ખુશી કરતા સંતો ભક્તોની વાત. જોકે પાછો અમારે 10-15 મિનિટ બોલી પાછા જ બેનને જ આપવું છે, કારણ કે અત્યારે શું છે કે આ ગીત હા બસ લઈ લ્યું. અમારા લગ્ન થયા કેમેરા નહોતા એટલે હાલ્યું અટણ સુધી. મોટી ઉંમરના બહેનો બેઠા છે એટલે થોડીક યાદી કરાવું. આ નાની બહેનો છે ને પૂરા ભાગ લઈને જેની માટે પૂરા ભાગ લઈને જેની માં અટાણે તો રાજા મહારાજા જેવી ખુરશી, અને હજી તો બેઠા હોય તો બે જણા વાતો કરતા હોય. ઓલી તો હાહુની લાજ કાઢવાની. આમાં કોક બેનું હોય છે ને ખબર છે હાહુની લાજ કાઢવાની. હાહુની લાજ શું? હાહુની લાજ પૂછી જો આ બેનું હાસું છે ખોટું? હાહુની લાજ ડોશીમાં હોય ને અને ઘરવાળો એટલે લાજ કાઢી દેવાની. લે બોલ ને હા હાથું બાને પૂછજે. હા સાચી વાત છે, તમારે અટાણે મોકો છે, વાંધો નથી. એની તો હું વાત કરી. આપણે ખેતર હતા ને વીસી કઈડ્યું હોય ને અને જેઠ ને હાહરા ભેગા હોય ને તો રાઈડ નો નખે આમ કરવું પડે. વીસી કઈડ્યો છે એમ કહેવાય નહીં. રાઈડી નો નખે બોલો ગમે એટલી પીડા થતી હોય નથી જવાનું. બેહો બેહો ના ના અહીં તો પગ તો જડાઈ જાય. ઉંમર થઈ ગઈ ને તારી. સટકો બધા વ્યાજ હું એકલો કે હાલો નવા મોડલ ઘડીએ ને ઘડી હાલ હું આમાં મેસેજ આવ્યા હોય સમજ્યા એટલે ત્યાં જવાબ દે હા હા હજી બેઠા છે. આ તો અમારા છે ને પરમ સ્નેહી છે, અમારા દેવ સમાન છે. આમ જો કાકા જો આમ જો બજરંગદાસ બાપાનું બીજું રૂપ લાગે. અને આ પિતૃ બેઠા છે, એ મોટી આઈટમ છે. આ છોકરાઓ ભલે વાતો કરે પણ મોટી ઉંમરના બહેનો આપણે જે સમય તે હતો ને તે ઘોક્યું હતું. ઘરમાં ઘોણવાળો ખાસો એક રૂમ નહીં, એકનો એક રૂમ. જાઓ આ તો મને 5 મિનિટમાં જાઓ. જાઓ બેટા જાઓ. આ મોબાઈલ છે ને મેં કીધું ને પેલા આમનામ જો રહે તો પછી વર્ષમાં એક ઘીરે ઘીરે ગાંડો ગાંડીએ છીએ. હવે મોબાઈલ તમારે પૈસા રેઠા મૂકે, મોબાઈલ ન મૂકે. અને બાથરૂમમાં મોબાઈલ લઈ જાય, ત્યાં શું કરું મોબાઈલ? અને હવે તો પેલા ખુરશી જેવા બેહવાન થઈ ગયા, ખબર ન રહે કેટલો સમય વીયો ગયો. એમ ત્યાં આમ કર્યા કરે, આમ કર્યા કરે, ત્યાં ગેમ રમતા હોય. પાછા બહાર આવીને જોવે, પાછા બહાર આવીને કે લે હાલે જે કામ હાટું ગયું એ કામ તો બાકી રહી ગયું, પાછો કરે મારી કોઈ. મા બાપ પાસે બેહો, સદગુરુ પાસે બેહો, સત્સંગમાં બેહો, પરિવાર સાથે બેહો, ધંધે બેહો. જ્યાં બેહવાનું છે ત્યાં બેહતા નથી બેહવાનું ત્યાં ખોટી થાય છે. કેવું કહેવાય? આપણને એમ થાય છોકરા છોકરી બધા સુઈ ગયા છે ગોદડું ઓઢી, પણ હવે આમાં તો પાછા જડબા દેખાય એટલે આમ 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 કરે. કહેવાનો મારો ભાવાર્થ સમજીને વિગતથી વાપરીએ. ઈશ્વરે ખૂબ સુખ આપ્યું છે ને એને વિગતેથી વાપરીએ ને તો જાદુ હાલ છે. અટાણે ઘણા નથી કહેતા મારે રોટસ મા બાપને ખબર છે ચટણી રોટલો ખાઈને રાખીશ. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું જેને વાંધો હોય ભલે મારી વાંધો રાખે. જમીન વેચાની વેચો તો તરત લઈ લેજો, તરત લઈ લેજો, નગર ગહાઈ જાય. આ બહુ મારો કહેવાનો મુદ્દો વિચારવા જેવો છે. માં છે
વેસો તો તરત જ લઈ લીજો સાહેબ, નકર થઈ રહે થોડું થોડું થાય. અને બેનને ખાસ કહું, કક્ષા પ્રમાણે ઘરવાળાને ખર્ચ કરાવો. આપણી પરિવારની સ્થિતિ હોય એ પ્રમાણે જ આપણા ઘરમાં ખર્ચ કરાવવું જોઈએ. નહીં મારે જોઈશે જેવું ન હોય, ન ચાલે ન ચાલે. ભાઈ બાપુજીને બાને નહોતું હાલતું બધું એમનું, ગઢા બાપાને માને. સમય પ્રમાણે વર્તતા શીખી જાય. આગળ વાત કરું તો વાત એવી છે, માં છે ને ઘીરેરી ગઢીમાં, બાપુજી ફાર્મ હાઉસમાં જ. આપણે ફાર્મ હાઉસ પહેલેથી જ, હવે કંઈક બે ફાર્મ થાય છે ને કે ફાર્મ હાઉસ તો છે જ આપણે પહેલેથી. હવે તમે એમ કહો ને મારે ફાર્મ છે એટલે થતું કે અહીંયા બોલો, નકર આપણે ફાર્મ હાઉસ તો પહેલેથી આપણે વાડી હતી, એને વાડી કહેતા હતા, ખેતર કહેતા હતા, કાનનું પડું કહેતા હતા. અને ગઢીમાં ઘીરેરીઓ બાપુજી તો કામમાં. અને તે ભેગા રહેતા ને ભાઈઓના 2-3 છોકરાઓ. ડોશીમાં ઘોડિયામાં લગડું કરે. અમે લગડા મિસકેલા છીએ, બીજાને ખબર હોય કે ન ખબર નહીં. લગડું કરે, એકનું માથું ઊની કરી, એકનું માથું આની કર્યું, એકના ટાટિયા ઊની કરી, એકના ટાટિયા આની કર્યું. ટાટિયા એટલે પગ, પગ એટલે સરણાવી. ડોશી પગના અંગૂઠામાં દોરી નાખી હિસકાવે આમ. એ પગમાં કેટલી તાકાત હશે. અને ઘોડિયાને પાછા બેરિંગ નહીં હો, કિશુડ 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 થાય, લોઠે લોટું કહાય. એ પરિસ્થિતિમાં અમે મોટા થયા છીએ, અમારી હારીસના બધા. અને પાછું કેમ દેતવાનું ભર્યું હોય. અટાણે તો નાની બેનું તમારી એક દી ગેસ થઈ રહ્યો, નળીની એક દી પાઇપ બંધ થઈ ગયો ને તો અટાણા હસબન્ડને હક લેવા ન દે. લેવા ગેસ ગમે નથી, હું નથી ક્યાં સુલો ફૂકવાનું, જોવેશ કેવા ટગર ટગર નીમરા. અને એ માં દેતવા ભાર્યો એટલે નાની બહેનોની યાદી એટલે કરાવું છું. એટલે શું છે, હું કામ યાદી કરાવું છું કે ગઢી માં માથે કે વૃદ્ધ વ્યક્તિ માથે કઈ ખારું ન થવું. એ બહુ હેરાન થયા છે એટલે તમને વારે ફેરે ટોકે છે. અટાણે ઘણી બેનો નાની હોય કે હું છે બેહો સાનું મના પીડ્યું રહેવાય. તો એ વૃદ્ધ મા બાપને છે ને વહમું લાગે. એટલે આ મારો કહેવાનો હેતુ એ હતો. એ ગઢીમાં પગના અંગૂઠામાં હશું કે દેરી આમ દોરી નાખીને હિસકાવતી હોય અને રોટલા ઘડતી જાય. રોટલા છે ને બાજરાના જાય ના, ઘઉંના તો મહેમાન આવ્યું હોય તો એકાદાને જ જાય, ઉલાને તો સકડા જ જાય. અને પગના અંગૂઠામાં દોરી નાખીને હિસકાવીને અટાણા વડીલો તેથી નાના હો જાય એવા. સવારે માએ પૂરું પેટ ભરાયું હોય ને 10 વાગે ડોસીએ છે ને ગાનું દૂધ એક એક તાહળી હળસેલું હોય, આમને ભૂતારી આમ. કારણ કે પ્રેમ ને લાગણી ભાવ હોય. અને ડોસી આમ પગના અંગૂઠામાં દોરી ખીસે ને પછી દેતવા છે ને સરી જાય ને, બાકસ નહીં, ગાંઠેલું પોતું નહીં, વાહડાની ભૂંગળી આખા ઘરમાં ધુવાડો ધુવાડો. ડોશીમાની આંખમાં ઝાડું આહુડાઈ જાય. અને અટાણે વડીલો નાના હો જાય એવો. અને કહેવાનો મારો હેતુ એ હતો. અને ડોશી રોટલા ઘડતી જાય પછી કેટલા કામ, દોરી આંકવાની, રોટલા ઘડવાના. રોટલા કેમ ઘડે આમ, એટલે કે હું ઘીરે ઘડતો નથી, પણ મેં ખૂબ સાંભળ્યું છે. અટાણે તમારી નાની દીકરીઓ એને બધી રસોઈ આવડવી જોઈએ. મા તરીકે તમારી પહેલી ફરજ આવે. એને ભલે રસોઈ કરવી ન પડે પણ બધી રસોઈ એને આવડવી જોઈએ. આપણે ખેડૂતના દીકરા હોય, ખેતી કરવી ન હોય તો વાંધો નહીં, પણ કેમ ખેતી થાય એ આપણા સંતાનને બધી ખબર પડવી જોઈએ. આ બહુ વિચારવાનો મુદ્દો છે. આજ પ્રશ્ન ન્યા છે. અટાણે ગામડામાં દીકરી હોય તો એ શું કે જમીન છે, જમીન રહેવાનું ક્યાં, ફોળો નાસરી ન્યા રહેવું છે. શહેરમાં ગામડે જમીન જોઈએ છે. તમારે ખેતી કરી, ખેતી નથી કરવી પણ જમીન તો જોઈ ને કે કાં કોઈક દી કાંઈ તકલીફ થતું થોડું થોડું કાપવા થાય. આ વિચારધારા ભગવાન કૃષ્ણને સમજો ને, જીવનમાં જિંદગીમાં કોઈ દી તકલીફ ન થાય. કૃષ્ણ 1 મહિનો દાખલો નથી. તમે ઇતિહાસમાં, ભાગવતમાં, મહાભારતમાં, તમે ગીતામાં તપાસ કરી લો. કૃષ્ણએ 1 મહિનો આરામ કર્યો હોય જીવનમાં એવો દાખલો નથી. બળભદ્રથી જતા યાત્રા કરો પણ કૃષ્ણ ક્યાંય ગયા નથી. કર્મયોગ બતાવ્યો.
અને કૃષ્ણ જેટલી કોઈનામાં સહન શક્તિ છે નહીં. શિશુપાલે 99 ગાળ દીધી ત્યાં સુધી સહન કર્યું, પછી વોર્નિંગ આપી કે હવે રહેવા દીધી અને પછી ઉલાળી નાખ્યો. એ કડક એટલો હતો કૃષ્ણ, અને કૃષ્ણ કોમળ એટલો ભગવાન છે. એકવાર કૃષ્ણને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મિત્રો. જન્મથી તકલીફ, જન્મથી વિચાર તો કરો, માના ખોલામાં 1 કલાક નથી રહ્યો, તરત જ યશોદાને આંગણે દેવકીએ જન્મ આપ્યો એટલું જ. અને સતત મામાનો ત્રાળ, બધાનો ત્રાળ. છેલ્લે દ્વારકા આવ્યા, ન્યાય ઓલો મણી લઈ ગયો તો, ઓલો જીવ જાંબુબદ લઈ ગયો તો, રીસડો લઈ ગયો તો, અને તો અહીંયા પીડા થઈ. ભાઈઓ બધું કીધું એ તમને ન ખબર હોય, એને જ લઈ લીધો. કૃષ્ણને હક લેવા નથી દીધો. પણ કૃષ્ણની માલિકોથી એક મારે તમારે શીખવાનું, જિંદગીમાં કોઈ દી આ ઈશ્વર નિરાશ નથી થયો. ભગવાન રામ સીતાની પાછળ રોવાના દાખલા રામાયણમાં બતાવ્યા છે. પછી ભલે એ તો ભગવાન છે, લીલા કરતા, એ આપણને ખબર નથી. આપણે કઈ કાલે સવારે પીડા કરવાની નથી. નગર પાસે ફોનમાં ગયો, તને ખબર નથી. લખ્યું છે કે ભગવાન વિલાપ કરતા હતા, સીતે 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 કરતા હતા. કૃષ્ણ એક પણ વખત નિરાશા નથી અનુભવી, એક પણ વખત નહીં. અને આપણે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ ક્યાંય આરામ નથી કર્યો. અને આપણે શું કરીએ છીએ, વરસમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલુ ચાલુ, અને ગળદી હોય તઈ જ, ક્યાંય જગ્યા ન હોય તઈ જ ઉપડે. લોઢાન ખાટલામાં જ પીડ્યા રહીએ, પણ ક્યાંય જગ્યા નથી પડતી. ઘીરે જગ્યા હતી, અહીં શું કામ હેરાન થાવ. 8 દી ફરવા ગયા હોય ને હસમુખભાઈ, આ તો હજાર ક્ષેત્રમાં તમે તો બધા આનંદ કરતા હો. 8 દી ફરવા ગયા હોય ને, શાદી હોય ત્યારે શાદી માથા કૂટાને. એ શેલાદીના તમે મને આલ્બમ બતાડો, હું 60% વર્તી જાઉં કે આ શેલાદીના ફોટા છે. શેલાદી તો બહાટી હાલતી હોય, રોકાવું નથી રોકાવું, પણ જાવ નથી જવું કે તો તેવડ ન લઈ આવાય. એ ગાડી તૈયાર કરતા તમે જોઈજો. અહીંથી આપણે ફરવા જવું હોય તો ગાડી જે તૈયાર કરતા હોય ને, 8 દી ફરવા જવું હોય, 15 દીની તૈયારી હોય. આખી જિંદગીનો હિસાબ લઈને ઈશ્વરના દરબારમાં જવું છે. આપણી શું તૈયારી? કોઈ જાતની તૈયારી નહીં. કહેવાનો મારો ભાવ, ગાડી તૈયાર કરતા તમે જોયું, અહીંયા ઠેલો મૂકો, અહીંયા જો બાસ્કેટ મૂકો, અહીંયા પાણીની બોટલ મૂકો, અહીંયા મૂકો, એવું બધું ગોઠવ્યો. અને છેલ્લે દિવસે પછી માથાકૂટ હાલતી હોય ને, એટલે તાળું દઈ દે, તાળું નથી દેવું, તમે દો. એ જે છોકરું તેડી રાખ્યા, ઓલો બિચારો તાળો દે કે ઠેલા ઉતારો, તમે હું નથી ઉતારવા. ઓલો ઠેલા નાખે ગાડીમાં. હા હા, ઘણું મોડું થઈ ગયું. બીડી કોણ પીવે છે? તો કીધું પાર્સલ પીતા છે. મને બીડીનો ધુવાડો બહુ નડે. પેલા પીતો તે વાંધો નહોતો, પણ હવે એટલો બધો ધુવાડો નડે ને. પેલા તો હું 50 બીડી પીતો તો, 38 વર્ષ પહેલા મૂકી દીધી. આજે મને એમ કહેતા હતા કે માવા તો કોઈ ખાતા નથી, પણ એમ કહેતા હતા કે નંદુબાની યાદીમાં કદાચ જીગર તો નથી ખાતો ભાઈ, અને જસ્મીન નથી ખાતા, બે ખાતા નથી. પણ અટાણે હું નથી કહેતો, કાલ પાણી રેડીને ખાતા હોય તમે મસાલાવાળું પાન ખાઈજો, મસાલાવાળી ફાકી ખાઈજો. આ દાદી માના સાનિધ્યમાં એટલી દુવાનો વરસાદ તમારી ઉપર વરસશે. તમે આ સાક્ષી છે માં, તમે જીવશો ત્યાં સુધી તમને નંદુબા યાદ રહે કે મેં બાની શ્રદ્ધાંજલિમાં વ્યસનનો ત્યાગ કર્યો છે. 50 વર્ષની ઉપરનાનું નથી કહેતો, જો તમને કહી દઉં, એમાંથી કઈ લાંબો કહો નથી કાઢવાનો. આપણે યુવાનનો પ્રશ્ન છે. તમને કદાચ એમ થતું હોય છે કે તારે વ્યસનને શું લેવા દેવા. બેઠેલી તમામ વ્યક્તિ મારો પરિવાર છે, અને હું એ પરિવારનું સંતાન છું. જે જ્ઞાતિમાં જન્મા એનું ગૌરવ રાખો, પણ એક ગૌરવ એ રાખો કે હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન છું, આ દેશનો સંતાન છું. એટલે બેઠેલા તમને ઘણા થતું છે રોકાવાનું ભાઈ ઘડીક. હવે હું રોકાય તું ગપ ગોળા એકસો તો આટલી વાર આવ્યા એ બંધન કહેવાય. ન કે કોઈને નવરાઈ જ નથી પહેલાં સમજો. અને સવારે બિઝનેસ કરવો એટલે થોડુંક જવું પડે. હાજરી આપી અને બધાને મારા દંડવત છે. હા, મારે વાંધો નથી કે વૈયાદાયનો મને વાંધો નથી. હાજરી આપી તોય વંદન છે. હું તો એમ કહું છું
કે ઈશ્વરની કૃપા એવી હોય. આ મેં કીધું ને, આમાં તમને એક વાત કરી દઉં, પછી બીજી વાત કરું. પછી એ ગાડીમાં બેસે ને ત્યાં ઓલો સેલ્ફી પોઈન્ટ. હવે તો સેલ્ફી બહુ છે ને, હવે તો ડોસી બાબા બધા આમ જ સાંભળું ટીંગાતું હોય તો. હા, કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં બેન, આટલું રોકાણ ઘણું કહેવાય. ના ના, દાંત કાઢતો જિંદગી વહી ગઈ, કલાક નથી જતી, કાંઈ વાંધો નથી. નહીં, એમાં એ આવ્યા, હું તો એને વંદન માનું છું. અહીં કેટલી સોસાયટીમાં હું થાય છે, એ આવ્યા એને વંદન છે ને. કોણ આવે? આપણે ખાતા હોય ને ફોન આવ્યો, એ આપણે ખાતા ન હોય, માલિકો ભરાવતા હોય. હા 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 હા, કેવું કહેવાય, ગજબ થઈ ગયો. હે ભગવાન, શમશાનમાં બધા ફોન, અને બળવા વાળા બળે, બાળવા વાળા બાળે ઓલા ફોનમાં. અને ઓલા કે પૂરું થયું, બસ ઘડીકમાં, ઘડીક નથી, 3.5 કલાક થઈ. કેટલો વ્યર્થ સમય જાય છે. અહીં હું કહેતો હતો ને ભગવાન કૃષ્ણનો. પછી ઓલા સેલ્ફી પોઈન્ટમાં ઓલો કે હાલ સેલ્ફી પોઈન્ટ કે નથી પાડવા. ભાઈ હાલ ને કે ઘણા પાડ્યા નથી પાડવા. ભાઈ આમ હાલ ની પાડો. અને પછી ઓલો ગાડી આગતો હોય, બાય પડખે બેઠી હોય, બોલવાનું બંધ. વાહે ઓલું છોકરું આવડું ટેસિયા જેવડું, એ વાહે પીડ્યું એટલી સીટમાં. હવે તો ઓટોમેટિક ઘોડિયા છે ને હોત. હવે માં હિસકાવતી નથી. અહીંની વાત નથી, આ તો પેલામાં છે. એટલે ભલે ઓટોમેટિક ઘોડિયા હોય તો અઠવાડિયામાં એકાદી વાર હિસકાવે, ઉલુલુલુ હા ઉલુલુલુ હા હા કરાય. આ તો ઓટોમેટિક ઘોડિયું એક શબ્દ બધા આટલો ને બીજો એ છોકરો કદાચ મા બાપને ન હાસવે કે તમે ક્યાં હિસકાવ્યો હતો. તમારે તો ઓટોમેટિક ઘોડિયું હતું, આંકડા ડાયરેક્ટ નાખ્યા, તમારે તો મફત મોટો થયો. તમારે ખાલી થોડા બેરિંગ ગહાણા. હવે તો છોકરાને હમો કરવા પડ્યું નથી ને. અમારી હારી બધા નાના હતા ને બધાને હમા કર્યા. માં હમા કરતી, એકમાં પાણી રેડે ને એકમાં પેટે હાથ રાખી ઊંધો રાખે. હવે હમો કરવા પડું નહીં, 35-40 રૂપિયાનું ભરાવી દે કઈ, હમો થયા જ કરે એમને. ઈ ગાભો કાઢીને પાછો બીજો હલવાડે. એમાં મારી ના નથી પહેરાવામાં, પણ 2-3 દી એકાદી વાર તો હમો કરો. એની પાછળ માનો અને સંતાનનો લગાવ છે, લગાવ છે. આજ માં પૂરું ધવરાવતી નથી, પૂરું ખવડાવતી નથી, ફાસ્ટફૂડમાં છે. રખોડામાં માં બેઠી હોય અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો માં તરીકે તમારે ફાસ્ટફૂડ ખવડાવવાનું મારી જરાય ના નથી. એટલે કાલે વળી ફાસ્ટફૂડ વાળા ફોન ન કરતા. પણ રહોડામાં માં બેઠી હોય અને છોકરું 3-4 વર્ષનું એમ કે મમ્મી મારે ભૂખ લાગી ખાવું છે, તો માએ ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડી અને ખાંડ વેરીને ભૂંગળું વાળી દો. આ ફળો રંઢા જેવો થઈ જાય. આ તો માં શું કે આલે 10 રૂપિયા કુરકુરિયા લે જા, લે સટાકા પટાકા લે જા, પપ્પુજી લે જા, ભૂંગળા લે જા, જા બેટા જા. અરે જાને હવે એ જાની પડી કુલીને આવે એને કીધું તૂટે ને. તૂટે નહીં એટલે એની માં કે અહીં લાય, અહીંયા લાય, અહીં લાય. કારણ કે તૂટે ક્યાંથી, ખવડાવ્યું હોય ને ધવરાવ્યું હોય ને. એટલા બેનું બેઠાના શબ્દ ખરાબ નથી. મારું તમારું બધાનું જીવન પહેલા વહેલો જો કાંઈ ખોરાક મળ્યો હોય તો માનું ધાવણ મળ્યું છે. આજે જો માં પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે ને, તો એ સંતાન જીવે ત્યાં સુધી ઘણા રોગ દાખલ ન થાય એવી મારા માના ધાવણની માલિકો મહાન શક્તિ પડી છે. માના ધાવણની માલિકો એવી મહાન તાકાત પડી છે. દુનિયાની કોઈ એવી દવા પેદા નથી થઈ કે માના ધાવણથી વિશેષ હોઈ શકે. અહીં ડોક્ટર બેઠા છે, તપાસ કરી લે. હા, પણ નથી માના ધાવણની એટલી તાકાત. પણ આ કાંઈ નહીં, એ નહીં. અરે નહીં, એ શરીર બગડી જાય. ના 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 ના,
એ મહિનો 2 મહિના જેવું તેવું પેટ ભરાવે ને પછી ઓલી પ્લાસ્ટિકની બોટલ ને એમાં પ્લાસ્ટિકની ડીટડી પરાઈને મોઢામાં ખાલી આમ દબા આમ એમના મૂલાનું પેટ ભરાઈ જાય. વિચારો સમજવા જેવો મુદ્દો છે. આગળ વાત કરું તો વાત એવી છે. અને પછી હાઈલા આવતા હોય ને બાઈ બેઠી હોય એમ મારો કહેવાનો હેતુ છે ડીમ ફૂલ થતા શીખી જાઓ. મિસિસ મગજમાં રી સડી ગઈ હોય જરાક ટાઈટ થઈ ગઈ આપણે ડીમ કરી નાખવી લાઈટ. ઘરવાળો ફૂલ લાઈટ થઈ ગઈ હોય તો બેનને જરાક ડીમ કરી નાખવી. આ ફૂલે ફૂલમાં ભટકાઈ જાય છે. ગમ ખાના ઓર નમ જાના. કેવો દુઃખ સાથે કેવું પડે. એ પછી બે માણા પેલો બાઈ બેઠી હોય રીહમાં આવડો મોટો રાખતો હોય અને આમ હોટલ આવે ને એટલે પાછો ઘરવાળી પૂછે હે તણકો નાસ્તો કરવો એ કે હાલવા દો બહુ ખાધું જવા દો ઘીરે પુગાડો એટલે બસ. અને ઘીરે આવે ને ગાડી ઊભી રહે ને ફ્લેટમાં કે બંગલામાં જ્યાં હોય ને એટલે બાઈ તો છોકરોને હાલતી થાય લોલો કે ઠેલા ઉતારો તમે. અને પછી ડેકી ખોલે ને ડેકી તમે તેવા નથી તમને ખબર નહીં હોય. ડેકી ખોલે ને તો માલિકો ઠેલા રાડ્યું નાખતા આમ થોડું હોય. કોઈ ઠેલાની સેન ખુલી, કોઈ બોટલું ત્રાહા માંગી, કોઈ બાસ્કેટ હાવ ઊંધે માથે આમ થોડું જાતા તે કેટલા તૈયાર કર્યા હતા હાવ આમ હોય. એમાં મારું કહેવાનું હેતુ છે. બાય વહી જાય આવડો ઠેલા ઉતારી અને સોફા માથે ગાહડી પડે એમ પડે. કોઈ દી ન જવાય કોઈ દી. બાય કિશન મત કે તમારે ભેગું અવાય નહીં તેવડ ન હોય તો તે કોની ભેગું જવું છે. એમાં મારું કહેવાનો હેતુ છે 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 3 દિવસ જાઓ, પણ જેવા આનંદથી જાઓ છો એથી વિશેષ આનંદ લઈને ઘીરે પાછા આવો ને તો મારું તમારું જીવન મહાન બને, તો મારું તમારું જીવન મહાન બને. આ બહુ વિચારવાનો મુદ્દો છે. આગળ વાતો કરું તો વાત એવી છે મારે એક સંતનો પ્રસંગ કેવો છે. ભોજા ભગતની વાત હાલતી હતી પણ બેનું બધા ગણતરી તો ભાઈને આપી દો બેનને. ન ફાવતું હોય તો આપી દઉં. બેનને સાંભળવા છે ને કઈ બોલતા નથી હજર થઈ ગયા છે. કઈ વાંધો નહીં 5 મિનિટ કાલ. જો કે હવે બીજા જન્મમાં દીકરી થઈ જવું મારું હાલે ભગવાન પાસે. તો આગળ વાત કરું તો વાત એવી છે મારે એક સંતની વાત કરવી છે પણ ભોજા ભગતની ટૂંકમાં વાત કરી દઉં કે સંત ભોજા ભગત 5 વર્ષની ઉંમર થઈ રોટલો ન ખાય નગરું દૂધ પીવે રામેત્વન હાખના સાધુ આવીને 12મા વર્ષે એમ કીધું. ટૂંકમાં વાત કરું છું શોર્ટ કે ભોજા કાલથી અનાજનો આહાર કરજે, મા બાપ તારા દુઃખી છે. 12 વર્ષની ઉંમરે ભોજા ભગત અનાજનો આહાર કરે છે. ભોજા ભગતની 3 ભાઈ હતા. મોટા ભાઈનું નામ કરમણ, નાના નામ જહો અને ભોજા ભગત. અને એમાં ભોજા ભગત 15 વર્ષની ઉંમર મા બાપ ને દીકરાના લગ્નમાં બહુ વરખ હોય. માને બહુ વરખ, બાપુજીને માપે. દીકરાના લગ્નમાં માને બહુ વરખ હોય, બાપુજીને માપે. બાપુજીને ખીસું હળવું થતું એટલે બાપુજી કે નીરા આખી માં શું કે ખર્ચો કરવો પડશે. તૂટિયા વાળોમાં વરદાન બાપ થયા છો આમ ન હોય કાંઈ. શું કામ 9 મહિના પેટમાં ભાર બેઠો પ્રસવની પીડા સહન કરી. માને એમ છે કે મારા દીકરાની ઘરવાળી આવી જાય તો મારે નિરાશ થઈ જાય. ઘણીએ માને નિરાશ થઈ ગઈ, ઘણીએ માને પછી ની કાઢી નાખ્યો નકરી રાય. આવી ખબર નહોતી નકર નો ગુડત. કેવો તોબડો સડાવ્યો એ બહુ બેનું હોય. આજ તો તોબડો સડાવ્યો. તોબડો હું પડખે કવર સડાવતા હશે એવા કઈ પણ 1000% વાત સાચી છે. તમારા ને મારા હૃદયમાંથી આનંદ જતો રહીએ ને અવગુણ દાખલ થાય ને એટલે મોઢું ચેન થઈ જાય. બહુ વિચારવાની વાત. અને મોઢાના 3-4 પ્રકાર. આનંદમાં હોય તો મુખારવી, માપમાં હોય તો મોઢું, અને રીહમાં હોય તો જડબું, મોગો, તોબડો, હોબડો, ઘણી બધી વાતો થાય. આગળ વાત કરું તો વાત એવી છે અહીંયા ભોજા ભગતના લગ્નની વાત કરી. ભોજા ભગત કે મારા લગ્ન નથી કરવા. કેમ કે મારા લગ્ન થઈ ગયા. કોની હારે હરી નામની સાથે સુંદડી ઓઢી સાંદુર વર સાંભળ્યાની હવે આ જગતમાં ઓઢાડવા પણ નથી. ભોજા ભગત રોજ મા બાપની સેવા કરે. પોતે લગ્ન ન કર્યા. 24મું વર્ષ હાલ્યું જાય, બાપનું અવસાન થયું. 25મું વર્ષ બેઠું નાયણભાઈ કાતરોડિયા ને ત્યાં
પોતાના માસીભાઈ નારાયણભાઈ ધોરાજીયા પોતાના માસીભાઈને ત્યાં પરિવારને લઈને જાય છે. એ નારાયણભાઈ હામાં લેવા આવ્યા, પેલા મહેમાનને હામાં લેવા આવતા. લાવો લાવો સીઠે લાવો, શું કહેવાનું બીજું છે એમને બેઠો છે. અટાણથી કેળ્યું દુખે ગુણનો ખોરાક કરવો હતો. મને હાલો એ બહુ વાંધો છે. અટાણે 20 વર્ષના બુઢા યુવાન મિત્રોને ખાસ કહું, ગમે ત્યાં છે ને આમ નો બેવું. પેલો છોકરો પૈસા નાખવા આવતો તો બધા દાંત કાઢતા. કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે? એ વ્યક્તિની માલિક હોય, કોઈ મહાપુરુષનો પરમ આત્મા બેઠો હોય, એ મિત્રને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અમે હાસવી છે ને બધી, અમને ખબર છે. અમે આ સાવરકુંડલામાં આપ બધાના સહકારથી આશ્રમ હકાલીએ છીએ, પણ મેં મારું જીવન વધુમાં વધુ આ આશ્રમોમાં અર્પણ કરેલું છે, તન મન ધનથી. મને એક આશ્રમની વાત યાદ આવી અને મને માનું પાત્ર યાદ આવ્યું. આજ બાની યાદમાં મળ્યા છે ને મિત્રો. માં છે ને જેની એની હાજરી ન હોય ને તો એની આપણને ખબર પડે કરે રે હવે મને તુકારો કોણ કરશે? નરસિંહ મહેતા રોતા, પોતાની ઘરવાળી ગુજરી ગઈ, નરસિંહ મહેતા નો રહ્યા. અમુક મહિના કેવા ભલું થયું, ભાંગી જંજાળ હવે બધશું શ્રી ગોપાલ. પોતાનો દીકરો શામળ શાહ ગુજરી ગયો, નરસિંહ મહેતાને દુઃખ નહોતું લાગ્યું, પણ પોતાની માં ગુજરી ગયા અને અગ્નિ સંસ્કાર કરીને ઘેરે આવે સાના રે. બધા માણસો કે ભગત તમે આટલા બધા સમજેલા જ્ઞાની અને માં તો વ્રત હતા 80-90 વર્ષના અને તમે રડો છો વ્યાજબી નથી. તે દી આ નાગરી નાયતનો નરસિંહ મહેતો કે ભાઈ હવે મને નરસિંહ ભગત કહે, સંત નરસિંહ કહે, નરસિંહ બાપા કહે, નરસિંહ દાસ કહે, પણ હું આ ફળિયામાં આવું મને નરસિંહો કોણ કહે? મારો તુકારો વયો ગયો છે ને એટલે મને દુઃખ લાગે છે, મારો તુકારો જતો રહ્યો છે. ઈ માનું પાત્ર જેવા તમારી માં હોય, મારી માં હોય, દેવની માં હોય, દાનવની માં હોય, ભગવાન કૃષ્ણની કે રામની માં હોય, માનું પાત્ર તો અદ્ભુત છે. ઘડીક બેનું બેહો ને ઘડીક વાર. હવે આમથી જિંદગી તો ઓછી થતી જાય છે. બેહો બેહો ઘડીક વાર, બેન બેસી જાવ ઘડીક વાર. ખુરશીમાં જ બેહો, હાટે પગ દુખતા હોય ખુરશીમાં જ બેહો. ના ના એમાં કાંઈ વાંધો નહીં. અને ખુરશી હાટું માણસ કેટલા હેરાન થાય. હમણાં 2 મહિના પછી પાછું ચાલુ થાય. હું એકવાર સરપંચ હતો, મને ખબર છે. એ 5 વર્ષ સરપંચ થયો ને, એક હાથને 4 આંગળ જીભ બારી નીકળી ગઈ. આ ધંધો ન કરાય કીધું. એટલે ન થવાય એમ ના નથી પડતો, મારી જવાનું કામ નથી એમ. પણ માનું પાત્ર કેવું છે. મારે મેટાડોર હતું અને મને મેટાડોર હતું ને વસંતભાઈ, આપણે વાત કરતા હતા. પછી 2-3 દી તેથી આ મોબાઈલ નહીં, 1982માં મેં મેટાડોર લીધેલું અને મારા બાપુજી 88માં ગુજરી ગયા. પછી અમે 4 ભાઈ 4 બાયું, 2 બહેનો હારે આવી ગયું અને અમારું ટોળું બધું. મારી માં એક જ ઘીરે રહીએ અને એક બાઈ ઘીરે રહીએ અને બધી જમીનનું કામ અમે ઉધડું દીધા વિના હાથે કરતા હતા. કારણ કે બાપુજી ગુજરી ગયા થી થોડું કર્જ થઈ ગયેલું. મારા 4 ભાઈઓનો હું ઋણી છું. એ 3 ભાઈઓની પત્ની મારી ઘરવાળીનો હું ઋણી છું. મારા બાપુજીને હૃદયની તકલીફ હતી, 230 બીપી રહેતું હતું અને એટેક આવ્યો. 15 વર્ષ લગી રહ્યું. હિંમતવાળા હતા, ગુજરી ગયા. ગુજરાત પહેલા અમને જુદા કરી દીધા હતા કે હવે ભાઈ તમારું બધું પૂરું થઈ ગયું, હવે ઠામ ખખડ્યા પહેલા કાંધી મૂકી દઈએ એટલે શું છે, ગોબા ન પડે.
એટલે મારા બાપુજી એની હયાતીમાં અમને જમીન બમીન આપી દીધું, તો છતાં અમે ભેગું જ કામ કરતા હતા. જમીન આપી દીધું, ભેગું કામ કરતા તો રહેતા તો નોખા રોટલા નોખા ટીપતા હતા. થોડો થોડો વાંધો પડતો હોય ને ફૂંક મારવાનો. પછી મારા બાપુજી ગુજરી ગયા, અમે જુદા હતા 1.5 વર્ષ થયા. એક એક મોસમે ભેગી લઈ લીધી, આમ વેસી નોખી લીધી ભેગી. ત્યાં ઢોર બધું 250 વીઘા જમીન જુદા થઈ ગયા, ગુજરી ગયા. અમારું એક જ ઘર વસોયાનું. બધા વ્યા ગયા. પેલા સુરતથી 2 ભાઈ આવ્યા, સાંજે બેઠા હતા. મારે અમે 2 બહેનો અને 4 ભાઈ 4 બાયું બેઠા હતા. એટલે કીધું બાપુજી એકલા હતા, બધી ગામ જઈ આવતા હતા, આપણું શારીનું વધી જતું હતું. હવે તો શારીને જવું પડે વ્યવહારમાં. તો બાયું શારી કે હવે પાછું ભેગું થઈ જાવ. સબ બનેલી ઘટના કહું છું. તો મારી માં કે પણ પછી કાંઈ બોલાચાલી થાય કે બોલાચાલી શું કામ થાય, ભેગા થઈ જાય. એટલે મારી ઘરવાળી 3 નાના ભાઈની બાયું અને 22 જણાનો અમારો પરિવાર 7 વર્ષ ભેગા રહ્યા, એક જ સુલે રહી. એ અમારી બાયુને હિસાબે. બાયુ તો હપેલા હોય પણ બાયુને હિસાબે. એટલે તમે કે હું કાંઈ પણ આબરૂ હોય ને, આ બેઠેલી બેન દીકરીને હિસાબે આબરૂ છે. એટલે એકવાર આ બેનોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કોઈનું પાવર ન રહ્યો. આબરૂ ધૂળધાણી થતા વાર ન લાગે. અને તમને ઊંચા માનવ તરીકે જગતમાં જાહેર કરતા વાર ન લાગે. ઘીરે ન લઈ જવાય. હોટલ માલધારી બહુ સારી, હાલો ત્યાં સાપ્યો કાં ઘીરે લઈ જાય ને, ત્યાં ઘીરે ફૂણ સડાવ્યું હોય. પણ કાંઈ ન હોય, દૂધ ન હોય, પાડોમાંથી ગમે તેમ કરીને લઈ આવે, ખબરે ન પડે ને ટાણું હાસવી દે ને, એટલે તમારી જગતમાં આબરૂ થાય કે ભાઈ ફલાણા ભાઈને ત્યાં બહુ સારું હો. એ ફલાણા ભાઈને ત્યાં નહીં, આ શક્તિને હિસાબે તમારું સારું હોય. આ માં ને હિસાબે પરિવાર આનંદથી રહેતો હોય. આ બધું આવી રીતનું હોય. આગળ વાત કરું તો વાત એવી છે. પછી ભેગા થઈ ગયા અને હું ટેમ્પો આખો 2-3 દિવસ મને મારી માં બહુ યાદ આવે. 2007માં દેવ થઈ ગયા. પણ માં બોલું ને તો મને એમ થાય કે હવે મને કોણ એમ કે કેટલો મોળો પડી ગયો છે. ખરેખર માં ભગવતી ખોડિયાની સાક્ષીએ કહું, મારી માં હોય અવાજ, આ માં હોય. માં તો માં છે. હું મોટો અને બધા ભાઈઓ અમે ભેગા ફેરો ભરીને મારે બીજે ક્યાંય અમદાવાદ કે 1-2 દી જવું હોય ગાડી લઈને, એટલે મારી માને મળવા જાઉં. અમારો પહેલેથી સારી ભાઈનો નિયમ, માને મળીને જ કામે જવાનું. એટલે માને મળવા જાઉં એટલે એ ડોસી મને કહે વહેલા હેર હોય આવતી હો, 3 ભાઈ હોય પણ તું ન હો ને મને નથી ગોઠતું. અને હું 2-3 દી આવું ને ભાઈ પૈયે લાગુ ને, તો એ મારી માની ઉંમર 70-75 વર્ષની, મારી ઉંમર 40 વર્ષની. અને માં મારા માથે હાથ ફેરતા ફેરતા રોવા મળે. પણ મેં કીધું હું તમને શું વાંધો? તો મારી માં શું કે તને હું જોતી નથી ને ત્યાં સુધી મને નીંદર નથી આવતી. મને નીંદર નથી આવતું, મને ખાવું નથી ભાવતું. બેટા આ વાહનનો ધંધો બંધ કરી દે ભાઈ, થોડામાંથી થોડું ખાવું બેટા. પણ હું તને ભાળતી નથી ને, મને નીંદર નથી આવતી. એ મારી માં મને હજી સતત યાદ આવે. એ માં ક્યાં ગોતો? આજ કેટલા સંતાનો માં હારે બોલતા નથી, મને બોલાવતા નથી. આ જગતમાં માના ઋણમાંથી દેવ દાનવ માનવ કોઈ મુક્ત ન થઈ શકે. એ જનેતાને આજ કંઈક સંતાનો બોલાવતા નથી. એ માની વેદના મને તમને તઈ હટાણે ન સમજાય, પણ એ કક્ષાએ જ્યારે હું તમે પૂગીએ ત્યારે સમજાય કે માં ક્યાં મળે. એટલે જ કીધું કઈ મોઢે બોલું માં
અને તા તો મને હાથે જ મારું નાનપણ હાભરે, પણ મોટપ તણી મજા એ મને કડવી જ લાગે કાગડા, મોટપ તણી મજા હરે રે મને કડવી જ લાગે કાગડા. ભગવાન કૃષ્ણ જો રડ્યો હોય ને તો એને યશોદાના પ્રેમે રડાયો છે, બાકી કોઈ દિવસ કૃષ્ણ રડ્યો નથી, યશોદાના પ્રેમે રડાયો છે. માખણ ને મિશ્રી આવે એટલે તરત જ ના પાડે કે મને માખણ ને મિશ્રી નહીં આપશો. કેમ? મને એમાં મારી માં યશોદા દેખાય છે, એમાં મને મારી માં દેખાય છે. આ ઈશ્વરની વાત. હાસ્ય તો હું ખાલી કરાવવા ખાતર કરું છું, ભીતર મારી વાત આખી અલગ છે. કારણ કે આ પાગલ આશ્રમ ને વૃદ્ધાશ્રમ સાથે હું જોડાયેલો છું ને. ભગવાનના દીવાબત્તી હવારમાં કરું, કાંઈ પ્રાર્થના કરું, હે ઈશ્વર કોઈના ઘરમાં પાગલ નહીં બનાવતો, પાગલ નહીં બનાવતો, અને કદાચ પાગલ બનાય તો સ્ત્રીને પાગલ નહીં બનાવતો. પુરુષ પાગલ હશે તો ગમે ત્યાં હોતો રહે. બેન દીકરી પાગલ હોય અને ઘરેથી નીકળી જાય, કંઈક નરાધમો કંઈક પાપ કરે છે. અને આપણા માનવ મંદિરની માલિકો આજથી 7 વર્ષ પહેલા એક દીકરી રાજુલા પોલીસ રાતે 12 વાગે નગ્ન અવસ્થામાં રોડ માથે સૂતી હતી અને પોલીસ આશ્રમમાં લઈ આવી. 8મો મહિનો હાલતો હતો અને અમે ડોક્ટર પાસે સારવાર કરાવી અને દીકરી જન્મી. દીકરી જન્મી એટલે મેં ભક્તિરામ બાપુને કીધું કે દીકરીનું નામ છે ને આપણે રાધા પાડવું છે. કેમ કે જેમ મહાત્મા મૂળદાસ રતનબાઈ કુવામાં પડવા જાતી હતી અને બસાવી અમરેલી માં, અને જે દીકરી જન્મી એનું નામ રાધા પાડ્યું. આપણે પણ તમે મૂળદાસ બની જાઓ અને આપણે આંગણે જે દીકરી રાખી છે અને એને ત્યાં દીકરી જન્મી એનું નામ રાધા પાડો. અને રાધાને આપણે ભણાવી ગણાવી અને આઈપીએસ અધિકારી સુધી ભણાવવાની તમન્ના છે મારી. અને સમાજને રાષ્ટ્રને બતાવવું છે કે કોઈનું ન હોય એનો ઈશ્વર છે, કોઈનું ન હોય એનો ઈશ્વર છે, કોઈનું ન હોય એનો ઈશ્વર છે. એટલે દુઃખ સાથે ઘણી વખત આપણે એમ થાય કે એ દીકરી અમે ત્યાં હાસુઈ છે ત્યારે અમરેલી ભણવા બિહારી, સુરત ભણતી હતી, હવે અમરેલી બિહારી. પણ એટલી બધી રૂપાળી નથી, પણ એટલી બધી ટેલેન્ટ છે કે 5 વર્ષની છે. તમે ત્યાં જાવ સીધી પૈયા લાગે સીધી સીતારામ કે. કારણ કે એનો ઉછેર એવી રીતે થાય છે. મનીષાબેન હાસવે છે અને હવે તો ભણવા અમરેલી બિહારી દીધી છે. પણ કહેવાનો મારો ભાવાર્થ કે પાગલ હોય ને, હમણાં 2 વર્ષ પહેલા એક ભાઈ છે ને અંબાઈને ધક્કા મારે, આમ અને હું ત્યાં હતો ધક્કા મારે. મેં કહે હું કામ ધક્કા મારે? મને કે ગાંડી છે. મેં કોણ છે? મને કે મારી ઘરવાળી છે. મેં કીધું તારી ઘરવાળી ત્યાં જ ગાંડી કરીશ. મેં લગ્ન થયાથી ફેરા ફરતો કેમ આમ ત્રાહું જોતો હતો? વરમાળા હતાળ નથી થતી ને. અને હવે તને વાંધો પડે છે? આ બહુ વિચારવાની જરૂર છે. આગળ વાત કરું તો વાત એવી છે કે ઈ માનો પાત્ર. પણ મારે એક વાત સંતની ભોલા ભગતની કહેતું, પણ મને એક દેશળ ભગતની વાત થોડીક યાદ આવે છે કે જેની હાજરી ભગવાન પૂરી જાય. ભગવાન ધાંગધ્રા દેશળ ભગત સર અજીતસિંહ મહારાજની નોકરી કરે. પેલા રેવન્યુ ખાતામાં નોકરી કરતા, પણ નિષ્ઠાવાન માણસ અને સતત ભજનનો પ્રેમ લાગેલો. અને એમાં બઢતી મળી અને જેલર તરીકે મૂકવામાં આવ્યા. નીચે 5 મિત્રો. કાંઈ વાંધો નહીં સર, 5 મિત્રો. આ તો મને આનંદ આવે છે ને, મને ભીતરથી આનંદ આવે છે. એકવાર માને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એવું પાત્ર હોય. બાકી પ્રોગ્રામ કરવું એ અમારો ધંધો છે. અમને કઈ ભક્તિ સંભળા નથી કાઢી. બેન ભક્તિ છે, મને નથી.
હું હાસું કહું, હું આ જેટલા બેઠામાં હંધાથી નાસ્તિક માણા હું છું. આ તો બધા સંતો ભક્તો છે. ખરેખર માં તો સાધુ ના સંતાનો છે, એના તો આપણે આશીર્વાદ લેવાના. એક બે ત્રણ તો સાધુ છે ને આ મોટા બાબુ. વિચાર કરો. પણ કાયમ આપણી જાતને પૂછતા શીખો કે હું કોઈને નડતો નથી ને, મારાથી કોઈને નુકસાન થતું નથી ને, મારાથી કોઈનું દિલ દુભાતું નથી ને, મારાથી મારા રાષ્ટ્રને નુકસાન થતું નથી ને. આ વિચારવાનું. આપણાથી આપણો પાડોશી સુખી હોય ને રાજી થતા શીખી જાઓ કે ભાઈ સારું, ભગવાનની કૃપાથી અમારે ભાઈ હસમુખભાઈ તુલસીભાઈ જોયું હોય બહુ સારું ભાઈ મકાન સારું, બહુ સારું. એમાં મારા બાપનું શું લે ન્યા વાંધો પડે એ તમને ન ખબર હોય કેટલી લોનો માથા છે બધું આમ છે આમ પડી, તારે ક્યાં ભરવા છે. સારું કહેતા નથી બોલું. ક્યાંય તમે ધર્માદામાં પૈસા રાષ્ટ્ર માટે વાપરો તો ઘણી વ્યક્તિઓ શું કે એ બધું 2 નંબરનું હોય. પણ તો તું સાડા 7 નંબરનું ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. અને બીજાને જ ખબર. આપણા કરતાં 15 વર્ષ નાનો હોય ને, તમારી ઈર્ષા મારી ઈર્ષા કોઈને કરવી હોય ને, આ ભાઈઓની કોઈની ઈર્ષા કરવી હોય ને, આપણા કરતાં 10-12 વર્ષ નાનો હોય અને એ ક્યાંય આપણો વિરોધ કરવો તો શું કે ભેગા થાય હતી એ તમને ન ખબર હોય, એની અમે સઠ્ઠી જાણીએ. હવે આપણી સઠ્ઠીમાં કેદી આવ્યો હોય, 10-12 વર્ષ નાનો હોય આપણી માયાને સઠ્ઠીમાં બેરકો કેમ કરીને હોય એ હાલું સમજાતું નથી. હું ઓહો કેમ બોલવું એ શીખતા નથી આપણે. અને યુવાન મિત્રોને કહું, તમે સવારે ઉઠો ને પછી જે ધાબળો ધૂસો ગોદડું ઉઠ્યું હોય ને એને વાળી લેવાનું, વાળી અને આ મૂકી દેવાનું. એ જે તમે કપડું મૂકશો ને એ રાજી થાય, સારું કર્યો, સાંજે પાછું ઓઢી લેજો. આપણે ઘણે ઠેકાણે જઈને તો 10 વાગે છોકરો ઉઠે. પહેલાં તો 10 વાગે ઉઠે ને પીસીનો ઘૂસતો આમાં આપણને પીસીનો ઘૂસતો બહાર નીકળશે અને જ્યાં ત્યાં થૂકે જાય. મોટો સોડો પીને આટા મારતો મારતો જ્યાં ત્યાં ન થૂકાય. માય મહેમાન તરીકે નહીં, હોટલમાં ગયા હોય ને બાથરૂમમાં નાયા હોય ને હાવાનો હોય માર દેવાય. આપણી ફરજ આપણે ભૂલી જાય છે. અને ગોદડું જેમ તેમ પીડ્યું હોય, 10 વાગે ઉઠ્યો હોય ને જેમ હું તો એમ ગોદડું આમ ત્રાહા બાંગું પીડ્યું ને આપણે જ્યાં રૂમમાં જોઈને ત્યાં ગોદડું કે આમ થોડું હોય, આમ થોડું હોય એમ કહેવાનો ભાવાર્થ. એટલે આપણે યુવાનોને થતા એ તો બાય આફડી વાળી લે એવું નથી, વાળી તો લે પણ તમારી ફરજમાં તો કાંઈક આવે ને, મારી ફરજમાં તો કાંઈક આવે ને. આ વિચારવાની જરૂર છે. આગળ વાત કરું તો વાત એવી છે, આ દેશળ ભગત ટૂંકમાં વાત કરું જેલની નોકરી કરે અને એમાં એના ઈર્ષાખોર માણસો, ઈર્ષાખોર પહેલેથી રામને કઈ હક લેવા દીધું ને, તો સીતાજી નહોતા સટકાવ્યા. સીતાજીને સટકાવ્યા હતા, કૃષ્ણને હક લેવા દીધું નહીં. અરે તમે વિચાર તો કરો કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો મા ભગવતીને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હૃદને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. અરે મિત્રો હોત નહીં મોહત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો તો જિંદગીની કિંમત ક્યાં થવાની, તો મરી જવાનું છે એટલે જિંદગીની કિંમત. બાકી ન કર આપણે એમ હોય કે આપણે તો 10,000 વર્ષ જીવવાના છીએ તો કઈ કિંમત જ ન હોય. ભગવાને હારામાં હારું કામ આ કર્યું છે, મૃત્યુ આપ્યું. 100 વર્ષ તો સટકવાનું વધીને, નકર આપણે બધાને અમર બનાવ્યો તો આપણી 1000મી પેઢીના બાપાને માને કેમ ઓળખત કયો તમે, એ નંબર કેટલા દે, એની સેટિંગ કેમ કરવું. અને બીજી ભગવાનની ખૂબી કેવી, અહીંથી હોનું નાખવું લઈ ન જવાય. ગમે એટલું ભેગું કરેલું હોય લઈ ન જવાય. અને લઈ જવાનું હોય, લઈ જવાની પરમિટ હોય તો આ બાયું છોકરા જવા દે, ઊભો મૂકો મૂકો, એ ટીવી અમારે જોવાનું હોય, નથી જવું, મૂકો જવા દે. આ તો ગોઠવણી છે, કાંઈ લઈ જ ન જવાય. હું આમ કરું છું, ન લઈ જવાય. એટલે ઈશ્વરની બહુ હંધાઈથી હારામાં હારું કામ કર્યું છે, ભગવાને મૃત્યુ આપ્યું. અને બીજી વાત, આખા દીમાં ભગવાન યાદ ન આવે, રામ યાદ ન આવે, કૃષ્ણ યાદ ન આવે, માતાજી યાદ ન આવે, રોજ આપણને આપણું મૃત્યુ યાદ આવવું જોઈએ કે એક દી મારે મરી જવાનું છે.
એક દી મારે જતું રહેવાનું છે. આટલું યાદ આવે ને ઘણું હળવું પડી જાય, ઘણું હળવું પડી જાય. બેહવાનું છે બેન, બેહવાનું છે. ઠીક આપણે ઘરના છે એમ ને, ઠીક જેટલા સટકવાના સીટકે એમ સીટકા ન કહેવાય. એ અહીં હાજરી આપી ગયા અને અહીં આપણો થોડોક સત્સંગ બેનનો સાંભળી ગયા, એ એટલું સારું કહેવાય. ધન્યવાદ. આગળ વાત કરું તો વાત એ છે, અહીં દેસલ ભગતની વાત મને યાદ આવી. જેલની નોકરી કરે અને રાજા અજીતસિંહને કાન ભંભેરણી કરે અમુક માણસો કે આ ભજનમાં વયો જાય, કે પણ ભજનમાં આપણે જવાનું છૂટ આપી, કે છૂટ આપી છે અને વયો જાય ભજનમાં, પછી વાંથી જેલમાંથી માણા વયા જાય, કોણ જવાબદાર? આ તો બધા ખુખાર માણસો ડાકુ ઉભાલ કરશે. કરત કરત અભ્યાસ જળમતી સુજાત, રોજ ધીમે ધીમે કાન ભંભેરણી કરો ને એટલે કાંઈક પરિણામ આવે છે. ઘણી બહેનો નથી હમા પરિવાર હકથી રહેતા હોય ને એને હકથી ન રહેવા દેવા હાટું શું કરે, 2 દિવાળી લેવા જાય, એક મુક્તિ આવે. કેમ મોડા પડી ગયા છો હમણાં? હે બટ્ટા ક્યાં ગયા? મોટા બહુ મળવા ઠેક તારી હા હું એ ભજનમાં ગયા છું, સત્સંગમાં બધા કામમાં પીટા છે ને તમારી માથે કામ છે અને તમને ક્યાં જ હશે એમ તાર કાકા કહેતા હતા. એ ભડકો કરીને વહી આવે. પછી આ ઘરમાં બાંધે ને એની અગાસીમાં સડીને તાપે. હાવણીને તાપે કેવી રીતે? હાવણીને અગાસીમાં સડી જાય. આપણા ઘરમાં ઝઘડો હાલતો હોય ને એટલે આમ હાવણીને સડીને પછી આમ હાવણી મૂકીને આમ જોવે. તમે સામું જુઓ ને પાછી વાળવા મળે. ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. પૈસા ન હોય તો જિંદગી પર દાન દઈ શકો હું તમે બધા. ઘરેથી હાલતા સાઈ અને કોઈનો જુવાન જો દીકરાને દવાખાને લઈ જતા હોય, દવા લાગુ ન પડતી હોય, એથી આગળ જાય અને કોઈના ઘરમાં ઝઘડો હાલતો હોય, એથી આગળ જાય અને કોઈના ઘરમાં ખાવા દાણા ન હોય તો કાંઈ ન કરી તો ઈશ્વર પાસે પ્રાર્થના કરી શકાય કે હે ઈશ્વર, હે માતાજી, આ માણસનો દીકરો એકનો એક છે, દવા લાગુ નથી પડતી, એવી કાંઈક તમે કૃપા કરો કે એને દવાનો ઈલાજ લાગુ પડે અને એનો દીકરો નિરોગી બને અને એના મા બાપ આનંદમાંથી રહી શકે. એથી આગળ આપણે કોઈનો ઝઘડો હાલતો તેમ કે હે ઈશ્વર, હે માતાજી, આ પંખીના માળા જેવું આખું ઘર છે, હમણાં માળો વિખાઈ જાય અને અણહમજણનો વરસાદ વર્યો છે, પણ સમજણનો મેં વરહાય કે આખો પરિવાર આનંદથી રહી શકે. આમાં આપણે ક્યાં કાંઈ દેવાનું? અને પ્રભુ આને ક્યાંય રોજી રોટી નથી મળતી, કાંઈક ધંધો દેખાય નહીં તો એના પગ માથે પોતે ઊભા રહી શકે. આમાં કાંઈ દેવાનું નથી. ખાલી એટલું જ કરવાનું છે કે બીજાનું ભલું કેમ થાય. અને એમાં રાજા અજીતસિંહ એમ બોલાવે છે કે દેશાળ, હા તમે ભજનમાં જાવ છો? કે એ તો બાપુ તમે કીધું તું તો જાઉં છું. હવેથી ભજનમાં જાતા નહીં, નકર નોકરીમાંથી નહીં રાખો. દેશળ ભગતને 4 સંતાન, ગરીબ પરિસ્થિતિ, નોકરીમાંથી હાલે એટલે નોકરીમાં વચન આપ્યું કે હવે હું ભજનમાં નહીં જાઉં. હવે એમાં બરાબર એવું થયું, પોતાને ઘેરેથી જેલે જવા માટે પહેરવેશ તૈયાર કર્યો, કપડાં પહેર્યા, હથિયાર બાંધ્યા અને જેલે જાય છે ત્યાં કુંભારવાડામાંથી નીકળીને એક ડોસી હામાં મળ્યા, 10 વર્ષનો છોકરો, અને કે છે કે દેસલ ભગત, હું તમારે ઘેરે આવતી હતી. કેમ? બોલો ને માં. કે આજ અમે ઠાકર થાળી રાખીએ છીએ, તમારા ભજન રાખ્યા છે. કે પણ માં ભજન તો હવે મેં બંધ કરી દીધા, છેલ્લા 15 દિવસથી આ ભજન નથી કરતો હું. કે એમ થોડું હાલે? અમે ગરીબ માણસ છીએ, હું વિધવા છું, આ મારા દીકરાને મોટો કરું છું, મારો દીકરાને રોગ લાગુ પડ્યો તો મટતો નહોતો, દવા લાગુ નહોતી પડતી, અને દ્વારકાના ભગવાન કૃષ્ણની મેં માનતા કરી કે હે દ્વારકાધીશ, મારા દીકરાને સારું થઈ જાય ને તો હું ઠાકર થાળી કરીને દેસળ ભગતના હું ભજન કરીશ. દેસળ ભગત ના પાડે છે કે માં મેં ના એટલા માટે પાડું છું, મેં રાજા અતિશયને વચન આપ્યું છે, હું ગરીબ માણસ છું, મારે નોકરીનો સવાલ હોય, હવે હું માં ભજન નથી કરતો. અને ડોશી રોવા મળી. બાપા, બધા હગાવાલાને મેં તેડાવી લીધા છે, મને ખબર નહીં કે તમે હવે ભજન નથી કરતા, નકર હું નો માનતા કરત. દેસળ ભગતનો ભીતરનો માયલો જાગી ગયો કે નોકરી જાય તો જવા દઉં, પણ 3 લોકના નાથની નોકરીમાં મારે ઉણે પાવવા નથી દેવી. ભગવાનનો મેં વચન આપેલું મારે નથી જવા દેવું.
કે માં હું એક શરત કરું, તારે ને આવું 2 ભજન કરીને પાછો વયો જાય, પછી મને રોકતી નહીં કે નહીં રોકું. બાપા હવે જ્યાં જેલે જાય આમથી આમ આટા મારે, ઓલા ભેગા રહેનારા 5 જણાની નીચેના માણસો કે છે આજ ભગત કેમ આમ ત્રાહા બાંગા હાલો છો, આમ ક્યાંય થીર થતા નથી. કે મેં ઓલી કુંભાની ડોસીને કીધું છે કે 2 ભજન કરવા જવું છે ને સર હજીથી કદાચ આવી જાય તો. ઓલા 5 જણા કે જાઓ, આવી જાય તો અમે સંભાળી લેવું, જાઓ તમ તમારે. હે હા જાઓ. અને આવ્યા અને અહીંયા ભજન ચાલુ. અને ઓલા સાંભળી ગયા. અમુક માણસો છે ને તમારું ધ્યાન જ રાખતા હોય, તમારી ભૂલ ક્યાં થાય છે ને ગોતતા હોય. એ બીજા હાટું જન્મમાં ન હોય, ઉત્પન્ન થયા હોય. એ પ્રગટે ન થયા હોય, જન્મમાં ન હોય, ઉત્પન્ન થયા. તમારો સોપડો એની પાસે હોય. તમે ક્યાં કણે ભૂલ ખાઓ એની વાટ જ જોતા હોય. અને કીધું કે જો અજીતસિંહ ને આપણે કહી હાલો, અજીતસિંહ આપણું માનતા નથી, પણ આ જો એનો વાલો નોકરિયાત છે ને આ કુંભારવાડામાં ઓલી ડોસીને ભજન કરે છે. ગયા ત્યાં અજીતસિંહ ને ઉઠાડ્યા. રાતના 11 વાગી ગયેલા. ઉઠો 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 ઉઠો. કે શું છે? કે ઉલો હે દેસર ક્યાં? એ તો જેલે જ કે જેલે નથી, કુંભારવાડામાં ભજન ગાય છે. હોય નહીં પણ આવો. આમ નીકળ્યા. પણ રાજા અજીતસિંહ છે ને મર્યાદા વાળા, અવાજ સંભળાય કે આ તો ભગત જ ગાય છે. હે દેશળ ભગત જ ગાય છે. પણ રાજા કે એમ નહીં, એમ તો એમની જેવો કોકનો અવાજ હોય, હાલો જેલે જાય. રાતના 12 વાગે જેલે આવ્યા. અને જેલે આવ્યા ને એટલે પેલા કીધું કરો પડકારો. ત્યાં માલિકો ક્યાં છે? પણ અમે જોઈને આવ્યા છે. સર અજીતસિંહ જેલના દરવાજે જ પડકારો કરે. દેસાલ એ દેસાલ. ઘટના એવી ઘટી, દ્વારકા વાળો દેસળ બનીને કે હા મહારાજ, હા મહારાજ, લાવો તમારી વિઝિટ બુક, મારે સહી કરવી છે. હાથમાં ફાનસ, એક હાથમાં વિઝિટ બુક. જેલના દરવાજો ખોલીને માણસ બહાર આવે અને દેસળ ભગત જ આવે. મહારાજ ઉતરોની છે. સર અજીતસિંહ નીચે ઉતર્યા, ખુરશી માથે બેઠા અને પોતાના ગોઠણ માથે સોપડો રાખી અને અજીતસિંહ સહી કરે છે. ભગવાન હાથમાં સોપડો જારી રાખે છે. અજીતસિંહ ના હાથમાં સોપડો દીધો અને ભગતના રૂપમાં ભગવાન સોપડો દીધો, સહી કરાવી. હવે મહારાજ કે ના, તમારી હાજરી પુરાઈ ગઈ. અને જ્યાં પાછા વળે ઓલે કપલીનું ભેગી ને ભેગી. અને આ પાછા ભજન આ લાગે, જો 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 ભજન. એટલે હાલો ત્યાં જઈ, કુમારવાડે જઈ, હાલો ડોશી પાસે જઈ અને ખબર પડે. રાજા અજીતસિંહ કે ન્યા આવવાની, કે તો હાલો જેલે પાછા. ગયા પાછા જેલે અને પાછો પડકારો કર્યો. ભગત દેસળ, હા મહારાજ, આવું સોપડો લઈને પાછો સહી કરાવવા? ભગવાન બોલે કે ના ના, તમે હાજરી છો. અને સર અજીતસિંહ ત્યાંથી નીકળી ગયા, હુઈ ગયા. પણ ઓલા પણ તો ભજન જ ચાલુ. હવે હુઈ તો ગયા અને આઈ કણે 5 વાગી ગયા અને તાર લાગી ગયેલો ભગવાન ની હારે. અને જા 5 વાગ્યા ખબર પડી ઘરે રે 5 થઈ ગયા અને દોડીને જા જેલે જાય ને. અને ત્યાં ઓલા 5 પહેરગીરો પૂછે છે કેમ હા દમણ થઈ ગયા છો? કે મારે 5 વાગી ગયા અને આમ જો મારે મોડું થઈ ગયું છે. રાજા અજીતસિંહ આવ્યા નથી ને કે હવે ખોટું હું કામ બોલો? ભગત ઉઠીને આવું ધતિંગ કરો છો? તમે સહયું કરી, અમારી ભેગા રહ્યા અને આઈ કણે કે ક્યાં સહયું કરી? કે આ બહાર કે ઘોડો લઈને આવ્યા હતા, ક્યાં કણે? અને ઘોડાના પગલા અજીતસિંહના પગલા જોઈને એ ધૂળ માથે મીડ્યો. સળગા શું કરો છો? કે હું તો કુંભારની ડોસીને ભજન ગાતો હતો. કે તો અહીંયા કોણ? એ મારો દ્વારિકા વાળો ભગવાન કૃષ્ણ પધાર્યો હશે, હું નહોતો અહીંયા. હવે કે હાલો મારે નોકરી નથી કરવી. અને 7 વાગ્યા નહોતા, 6:30 વાગ્યા અને દરવાજે આવીને કીધું કે મહારાજને ઉઠાડો. હે મહારાજને ઉઠાડો? કાં? કે હવે મારે નોકરી નથી કરવી. મહારાજ ઉઠીને આવે છે અને મહારાજને દુઃખ લાગ્યું કે અજીતસિંહ એમ વિચારે છે કે આ ભગતને એમ થયું હોય છે કે હું રાતે ગયો એટલે એને ઓછું લાગ્યું હોય. ચોપડો દીધો, પટ્ટો આપ્યો, હથિયાર આપ્યું. મહારાજ મને માફ કરજો, હું કુંભારની ડોસીને ભજન કરતો હતો, તમે સહી કરાવવા આવ્યા, હવે મારે નોકરી નથી કરવી. કે તમને વાંધો તો એ પડ્યો ને, હું રાતે જેલે આવ્યો એ તમને વાંધો પડ્યો ને? મેં રાતે જેલે તમારો તપાસ કરવા ધક્કો ખાધો એ વાંધો પડ્યો ને? કે ના ના એ નહીં. કે તો
તમારે તો રાજમહેલથી જેલ સુધી ધક્કો થયો મારા દ્વારકા વાળાને, દ્વારકાથી ધાંગધ્રા સુધી ધક્કો થયો મારા હાટુ, એટલે મારે નોકરી નથી કરવી. કે તો હવે તમારું આ નાનું કુટુંબ કોણ અકાલ છે? એ મારો ભગવાન અકાલ છે. દ્વારકાથી ધક્કો ખાઈ ગયો નો હકાલે. એ ધાંગધ્રામાં દેશળ ભગતની જીવતા સમાધિ છે અને એના દીકરા લાલજી ભગતની પણ જીવતા સમાધિ છે. હો એટલે આ તો બધું એવું છે. એ નથી મફતમાં એ મળતા સંતોને એ સંતપણા રે, નથી મફતમાં મોઘા મોઘા એના એ મૂલ ચૂકવવા પડતા સંતોને નથી મફતમાં, નથી મફતમાં. કોઈ વેચાણો ભરી બજારે, કોઈ વેચાણા એ ભરી બજારે, કોઈ તેલકડા તલાતા, કોઈ તેલકડા તલાતા. રાજા સીબી હોલા બારો ભાર, રાજા સીબી હોલા બારો ભાર, તનડા ત્રાજવે તોલતા મનવા, નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા સંતોને, નથી હોગામાં મળતા. કોઈ પ્યારી પત્ની ને, કોઈ પ્યારી પ્યારી એ પત્નીને દાનમાં દેતા, સતાઈ સંતોના દિલડાનો ડરતા સંતોને નથી મફતમાં મળતા. શેખ સમન, શેખ સમન સાધુડા કાજે, ધોકમાં સૂળીએ ચડતા. દુખડા બીજના ચડતા મનવા નથી મફતમાં મળતા. મીરો ભાઈ મારી
ધન્યવાદ આભાર આપીશો આવશે સુરતી પટેલ ને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ ધન્યવાદ જય ભદ્રરામ જય સરદાર જય સિયારામ જય શ્રી કૃષ્ણ